આજ રોજ અમે ધનસુરા તલાટીને ફોન કરેલો કે ભાઈ 10-15 દિવસથી અમારા કોમ્પ્લેક્સ આગળ એક ટ્યુબ લાકડી બંધ છે. એ ટ્યુબ લાકડી બંધ હોવાના કારણે અમે પંચાયતના સ્ટાફના સભ્યને બધાને વારંવાર રજૂઆત કરેલી. એટલે પંચાયતમાંથી કોઈ રિપ્લાય ના મળેલો. અમે તલાટીનો નંબર લીધો અને તલાટીને ફોન કરતા હતા 4 દિવસથી, પણ તલાટી ફોન રિસીવ નહોતા કરતા. એટલે અમે એમને વોટ્સઅપ કર્યો મેસેજ કે સાહેબ ફોન ઉપાડો, અમારે થોડુંક કામ છે. તો જેવું એમનો ફોન આવ્યો એવું તરત મને કહે છે ભાઈ શું કામ છે. એટલે મેં કીધું સાહેબ લાઇટ બંધ છે. તો એ ભાઈ એવું કહેતા હતા કે ભાઈ રૂબરૂ આવીને લખાવો તો નહીં મેળ પડે તમારા ફોન ઉપર કોઈ કમ્પ્લેન લેતા નથી. એટલે મેં ફોન મૂકી દીધું. પાછો એમનો સામેથી ફોન આવ્યો. એટલે મારા ઉપર ગરમી કરે છે કે તારા બાપનો નોકર નથી, તારથી જે થાય એ કરી લેજે. પછી એ મારા ઓફિસે પંચાયતનો સ્ટાફ લઈને આવ્યા અને પંચાયતનો સ્ટાફ લઈને આવીને મારા ઉપર દાદાગીરી કરી, મને મારવાનો પ્રયાસ કર્યો અને જેમ ફાવે માન બુનામ ગારો બોલવા માંડ્યા. એટલે અમે 1-2 દિવસમાં ઉપવાસ ઉપર બેસવાના છે ધનસુરા 4 રસ્તા અને ચક્કા જામ કરવાના છે જો આ તલાટી ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો. અને આ વસ્તુ અમે CMનો, કલેક્ટરનો, SP બધાનો મેલ પણ કર્યું છે આ બાબતે કે આ તલાટી ઉપર કાર્યવાહી જલ્દી કરવામાં આવે. કેમ કે ગામમાં દરેક વ્યક્તિ જોડે આ રીતનું વર્તન કરે છે. સિનિયર સિટીઝન વ્યક્તિ હોય તો પણ એમના જોડે આ રીતનું બીભત્સ વર્તન આ તલાટી કરે છે. તાત્કાલિક આ તલાટીને ઉપર કાર્યવાહી થવી જોઈએ. એને શિક્ષાત્મક પગલાં લેવાના છે અને બદલી નથી કરવી, પણ એના ઉપર કાર્યવાહી શિક્ષાત્મક પગલાં લઈને કરવાની જરૂર છે. તો બીજી વખત બીજા કોઈ ગામમાં જઈને આવું વર્તન ના કરે.